સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો અમરેલી જિલ્લાના દામનગર વિસ્તારના એક ગોડાઉનમાંથી 7,686 વિદેશી દારૂની બોટલ સાથે 57,89,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. વિદેશી દારૂ અને આ મુદ્દામાલ સાથે 6 શખ્સોની અટક કરી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો આ તમામ વિરુદ્ધ દામનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂબંધીનો મોટો દરોડો પાડવામાં આવ્યો છે. શ્રી સહજાનંદ ગુરુકુળ પાસે આવેલા એક ગોડાઉનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આ કાર્યવાહીમાં 57.89 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 6 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 6 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. એસએમસીના પીઆઈ આર.કે. કરમટા અને તેમની ટીમને બાતમી મળી હતી કે દામનગર પોલીસ મથકની હદમાં સહજાનંદ ગુરુકુળ નજીક એક ગોડાઉનમાં મોટા પાયે વિદેશી દારૂ ઉતારવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગોવાની બનાવટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી કુલ 7,686 નંગ દારૂની બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત આશરે 16.91 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે 40.40 લાખ રૂપિયાના 4 વાહનો, ટ્રક, કાર અને બાઇક, 55,000 રૂપિયાના 7 મોબાઈલ ફોન અને 3240 રૂપિયાની રોકડ પણ કબજે કર્યા હતા. આમ કુલ 57,89,864 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય ગ્રાહક કૌશિક ઉર્ફે કવો ભરતભાઈ ગોહિલ દામનગર અને વિષ્ણુપરી હિંમતપરી ગોસ્વામી દામનગર સહિત કુલ 6 આરોપીઓની ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા અન્ય આરોપીઓમાં સિકંદર ઉર્ફે ભાભા કલુભાઈ પઠાણ બોટાદ, જયેશ જગજીવનભાઈ જાદવ બોટાદ, ટ્રક ડ્રાઈવર હરિહર ઉર્ફે હરિભટ્ટ અમદાવાદ અને ટ્રક ક્લીનર સ્વરૂપ ઉર્ફે ચિંટુ ગાવિત મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ કેસમાં વિરાજ પ્રવીણચંદ્ર રાણા અમદાવાદ, ગોવાના 2 અજાણ્યા શખ્સો અને દારૂની હેરફેરમાં વપરાયેલા વાહનોના માલિક સહિત અન્ય 6 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. દામનગર પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મોટા દરોડાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.